ભારતમાં યુદ્ધના પગલે રાંધણ ગેસની સમસ્યાની શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાં કોમર્શિયલ ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યું અને ગુજરાતના અનેક શહેરોમાં બુકિંગ માટે લાઈનો લાગી. ભાજપના હરખ-પદુડા નેતાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટો મૂકે છે, પરંતુ જમીની હકીકતથી દૂર છે. અયોધ્યાના રામ મંદિર, દિલ્હી હાઈકોર્ટ સહિત અનેક હોટલો, ઉદ્યોગોમાં સપ્લાય બાધિત થયું. શું આપદામાં અવસર શોધી જનતાને લૂંટવાનો તખતો ઘડાઈ રહ્યો છે કે હકીકતમાં અછત છે? નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું ગતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. અમેરિકા અને ઈરાનના જે યુદ્ધના ભણકારા છે તે ભારતમાં પણ વાગી રહ્યા છે. ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે અને ગેસ છે તે બાબતે ભારતમાં ખૂબ જ ઊંડાણપૂર્વકની ચિંતાઓ થઈ રહી છે. કેમ કે હમણાં થોડા દિવસ પહેલે જ જે ઘરેલું ગેસ છે અને જે કોમર્શિયલ ગેસ છે તેના ભાવ સરકારે વધારી દીધેલા હતા. ઘરેલું ગેસમાં 60 રૂપિયાનો વધારો નોંધાયો હતો અને જે કોમર્શિયલ ગેસ છે એનામાં 115 રૂપિયાનો વધારો નોંધાયો હતો. પરંતુ સાથે સાથે ખાસ કરીને કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જે ગેસની આપૂર્તિ છે એ બાધિત થઈ રહી છે. જ્યાં દરરોજનો કચ્છ જિલ્લામાં અંદાજિત એક ડીલરને 600 થી 700 બોટલનું કન્ઝપ્શન હોય છે, એની સામે તેને માત્ર 400 બોટલ જ આપવામાં આવે છે. એટલે એક ડીલરને લગભગ અંદાજિત 250 થી 300 બોટલ રોજની ઓછી પડે છે. અને જો કચ્છ આખાની આપણે ગણતરી કરીએ તો કદાચ 15 થી 20 ડીલરો મિનિમમ હોવા જોઈએ. નાના ડીલરો પણ હશે અને મોટા ડીલરો પણ હશે. તો આપણે જો માત્ર 15 ડીલરની ચર્ચા કરીએ તો ઓછામાં ઓછા દરરોજના કચ્છ જિલ્લામાં 3500 થી 4000 ગેસના બોટલની અછત હોય તેવા એંધાણો દેખાઈ રહ્યા છે. ખાસ કરીને આ બાબતે ડીલરો સાથે વાત કરતા ડીલરોએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું, કેમ કે સ્વાભાવિક છે, સત્તાની સાથે એમને કામ ધંધા કરવાના હોય, સરકાર સાથે એમને ડીલિંગ કરવાનું હોય તો એ સરકારની વિરુદ્ધમાં બોલી ન શકે. પરંતુ જ્યારે બંધ બારણે સૂત્રોમાંથી માહિતી મળી ત્યારે આવી માહિતી મળેલી છે કે હાલમાં જે ડીલરો ઉપર એમના ગેસના બોટલ નોંધાવે છે ઓનલાઈન, તે પણ સાઇટ બંધ કરી દેવામાં આવી છે. એટલે કે જે ડીલરોને રોજનો રોજ ગ્રાહકો એમની પાસેથી 500-700 બોટલ નોંધાવતા હોય છે, પરંતુ તેઓ ઉપર નોંધાવી શકતા નથી. એનો સીધો મતલબ એ થાય કે એક દિવસ જો આ બંધ હોય તો એક ડીલરના 600 બોટલની ગણતરી કરીએ તો લગભગ રોજના 8 થી 9000 બોટલ પેન્ડિંગ પડ્યા છે નોંધાવવામાં. જે પહેલે, બીજા અને ત્રીજા દિવસે ગેસનો બોટલ આવતો હતો એ આજે 8-9 દિવસ સુધી લોકોને ગેસનો બોટલ મળતો નથી. અને એ જે દિવસનો ડ્યુરેશન પીરિયડ છે સતત ને સતત વધતો જાય છે. એનો મતલબ એ થાય છે કે સરકાર સબ ચંદ્રાસી કહી રહી છે, પરંતુ ગેસની વાત કરીએ તો ગેસની બાબતમાં કાંઈ જ સારું સમૂહ સૂત્રું હોય તેવું લાગતું નથી. કચ્છ જિલ્લામાં 5 તારીખથી કોમર્શિયલ જે ગેસના બોટલ છે એની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે. હોઈ શકે નાના મોટા સપ્લાયો થતા પણ હોય, પણ સદંતર મોટા ભાગના ડીલરો છે તેમનું કહેવું એવું છે કે તેમને 5 તારીખથી કોમર્શિયલ ગેસ જે છે એની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે. અને વિચિત્ર વાત એ છે કે આ બાબતે અમે જે ઉપરી અધિકારીઓનો કોન્ટેક્ટ કરીએ છીએ તો તેઓ પણ અમારા ફોન ઉપાડતા નથી. એનો સીધો મતલબ એ છે કે એ અધિકારીઓ પાસે કોઈ જ જવાબ નથી પત્રકારો અને મીડિયાને આપવા માટે. એટલા માટે તેઓ લાજ કાઢી રહ્યા છે અને રણછોડ બનીને ભાગી રહ્યા છે. કેમ કે જનતામાંથી અને ડીલરો પાસેથી અમને જે માહિતી મળે છે એ માહિતીના અમે આ આંકડા આપ્યા છે, પરંતુ એ માહિતી સાચી છે કે ખોટી છે તે તો તેઓ અધિકારીઓ નક્કી કરશે, પરંતુ તે અધિકારીઓ અમારો ફોન જ ઉપાડતા નથી. એનો સીધો મતલબ એ થાય છે કે અધિકારીઓ પાસે કોઈ જ જવાબ નથી. મારો સિમ્પલ મતલબ એ છે કે આનાથી આપણે કોઈ પેનિક થવાની જરૂર નથી, પરંતુ જે સરકારો આપણાથી છુપાવી રહી છે, અચાનકથી કોઈ મોટું આવું થઈ જશે અને ત્યારે આપણે લોકો ગેસ વિનાના રહેશું, પેટ્રોલ વિનાના રહેશું. અને આવી જે વસ્તુઓ છે એના કારણે જ્યારે એક વખત અછત ઊભી થાય છે ત્યારે લોકો પણ તેનો વધારે સંગ્રહ કરતા હોય છે, એટલે ડબલ બાજુ નુકસાન થતું હોય છે. એઝ ઇટ ઇઝ તમને વાત કરું તો એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે અને ખાસ વાત તો એ છે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી ને પણ તેનામાં એડ કરી દેવામાં આવ્યો છે. હવે આ બધા સરકારના પગલાઓ છે એ પણ અનેક સૂચનો કરી રહ્યા છે કે આગામી દિવસોમાં કચ્છની, ભારતની, ગુજરાતની કેવી સ્થિતિ થવાની છે. યુદ્ધ જો લાંબો સમય ચાલશે તો આ યુદ્ધના ભડકારા
ખૂબ જ હેરાન કરી શકે એવી સ્થિતિ ગોઠવાય એમ છે, પરંતુ સરકારો કંપનીઓના માધ્યમથી મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી, અને એનો સીધો મતલબ એમ થાય છે કે આવનારા દિવસોમાં જનતાએ ભોગવવાનો વારો આવશે. હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદમાં હાલ જ હોટલ એસોસિએશનની 7400 હોટલોએ કહી દીધું છે કે અમારી પાસે ગેસની સપ્લાય ઓછી છે અને આગામી દિવસોમાં અમે હોટલો બંધ કરી દેવાના છીએ. મુંબઈમાં પણ એ જ પ્રશ્ન ઉભો થયો છે, કેમ કે મુંબઈમાં પણ હોટલોના પાસે અમુક દિવસોનો જ સ્ટોક છે, એટલે તેઓ પણ હોટલો બંધ કરી દેશે. અને મોરબીના સિરામિક ઉદ્યોગની તમને પૂરતી ખબર હશે કે મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ 50-60% આજની તારીખે બંધ પડેલો છે. ભારત દેશમાં જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે ગોદી મીડિયા અને ડોગી મીડિયા છે સદંતર ચૂપ છે. લોકો સુધી સાચી માહિતી કોણ પહોંચાડશે? સ્વાભાવિક છે, અખબારો પહોંચાડશે, ન્યૂઝ ચેનલો પહોંચાડશે અને યુટ્યુબરો પહોંચાડશે. પરંતુ આવા અગત્યના મુદ્દાને સાઈડમાં મૂકી અને માત્ર હિન્દુ મુસલમાનનું તુષ્ટિકરણની નીતિઓના હિસાબે રિપોર્ટ બનાવવા એ જ આજે ગોદી મીડિયા અને ડોગી મીડિયાનું કામ બની ગયું છે. પરંતુ હકીકતમાં જે સાચા મુદ્દાઓ છે એ હવે અમુક યુટ્યુબરો જો ઉપાડી રહ્યા છે, તે પણ દેશ માટે ખૂબ જ ઘાતક છે. એનો સીધો મતલબ એ થાય છે કે યુદ્ધ ભલે ને ઈરાન અને અમેરિકા વચ્ચે થતું હોય, પરંતુ ભારત સરકારની જે પ્રિકોશનની નીતિઓ છે એ સદંતર ફેલ નીવડી છે. એમણે ગેસના ભંડારો કર્યા નથી, એમણે પેટ્રોલ ડીઝલના ભંડારો કર્યા નથી. એનું પરિણામ એ આવશે કે આગામી દિવસોમાં લોકોને ભોગવવાનો વારો આવશે. તેવું કહેવામાં મને બિલકુલ જ અસહયોક્તિ લાગતી નથી. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.